નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ગુજરાત એક્ઝામ પ્રિપેરેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ જે હાલમાં ફોર્મ ભરાયા છે માર્ચમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 404/2025-26 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 અંગે, જેમાં 254 જગ્યા છે ટોટલ. એમાં આ વખતે પેપર સ્ટાઇલ, સિલેબસ અને સમય કેટલો રહેવાનો છે તેના વિશે આપણે થોડું માહિતી જોઈએ. પરીક્ષા પદ્ધતિ MCQ પદ્ધતિથી લેવામાં આવશે, પણ તેમાં પાર્ટ A અને પાર્ટ B એમ બે વિભાગમાં પરીક્ષા પદ્ધતિ રહેશે. જેમાં પાર્ટ A માં જોઈશું તો તેમાં મુખ્ય વિષયમાં એક તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ રહેશે. એના પછી ગાણિતિક કસોટીઓ જે ટોટલ 30 ગુણનું રહેશે. એના પછી જે 30 માર્ક છે તેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન્સ, એના 30 માર્ક્સ, એટલે ટોટલ 90 માર્ક્સ એ પાર્ટ Aમાં આ બધું આવરી લેવામાં આવશે. જેમાં કરંટ અફેર્સ, ઇતિહાસ, ભારતનું બંધારણ, ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ, સ્પેલિંગ મિસ્ટેક, એવું બધું પ્રશ્નો પૂછી શકે છે. જ્યારે પાર્ટ બીમાં વિભાગ B તેમાં આપણો જે કોર્સ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, તેમાં ટોટલી પ્રશ્નો પૂછાશે જે 120 ગુણના રહેશે. એટલે કે જો પાર્ટ Aમાં કુલ ગુણ 90 પ્રશ્નો અને પાર્ટ Bમાં કુલ 120 પ્રશ્નો, એમ ટોટલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે સંયુક્ત રીતે. એટલે ટોટલ તમને 3 કલાક મળશે, એટલે કે 180 મિનિટનો સમયગાળો મળવાનો છે. રીતે તૈયારી ના કરતા આ સિલેબસ યાદ રાખજો, જોતા રહેજો, તો તમને આઈડિયા વધુ આવશે અને તૈયારી કરવામાં સરળતા રહેશે. વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરજો, મિત્રો જોડે શેર કરો, જેથી નવા મિત્રોને બી આ માહિતી મળી રહે. અને આવા જ વિડીયો માટે આપણી ચેનલ પર બહુ બધી શોર્ટ્સ, લોંગ વિડીયોઝ અને ડેલી MCQ પોલ રાખીએ છીએ, જેમાં બહુ સારો રિસ્પોન્સ આવી રહ્યો છે. તેમાં તમે જોડાઈને લાભ લઈ શકો છો. તો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં.